સાબરમતી યુનિવર્સિટીનો દ્વિતીય પદવીદાન સમારોહ સંપન્ન, 467 વિદ્યાર્થીઓને પદવી અને 25 તેજસ્વીઓને ગોલ્ડ મેડલ એનાયત. આજના સ્પર્ધાત્મક યુગમાં સતત સ્કિલ અપગ્રેડેશન અને નવું શીખવાની વૃત્તિ જ તમારી સફળતા નક્કી કરશે. સની પટેલ, પ્રેસિડેન્ટ, સાબરમતી યુનિવર્સિટી, ગુજરાતની પ્રથમ સ્ટેટ પ્રાઇવેટ ડ્યુઅલ મોડ યુનિવર્સિટી એવી સાબરમતી યુનિવર્સિટીએ શુક્રવારના રોજ પોતાના કેમ્પસમાં દ્વિતીય પદવીદાન સમારોહનું ભવ્ય આયોજન કર્યું હતું. આ પ્રસંગે કુલ 467 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી અને 25 વિદ્યાર્થીઓને તેમની શ્રેષ્ઠ શૈક્ષણિક કામગીરી બદલ ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા. મુખ્ય અતિથિઓ અને મહાનુભાવો. આ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે એડિશનલ ડેવલપમેન્ટ કમિશનર ડોક્ટર ગૌરવ દહિયા અને ગેસ્ટ ઓફ ઓનર તરીકે ગુજરાતના પૂર્વ ડીજીપી અને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના ફેકલ્ટી ડો. ટી.એસ. બિષ્ટ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ઇસ્કોન ગ્રુપના ચેરમેન શ્રી પ્રવીણ કોટક હાજર રહ્યા હતા. શૈક્ષણિક અહેવાલ અને પદવી વિતરણ કાર્યક્રમની શરૂઆત પ્રોવોસ્ટ ડોક્ટર બી.એસ. પટેલના સ્વાગત પ્રવચનથી થઈ હતી. ત્યારબાદ વાઇસ પ્રેસિડેન્ટ ડોક્ટર આશિષ ચતુર્વેદીએ યુનિવર્સિટીનો વાર્ષિક અહેવાલ રજૂ કર્યો હતો, જેમાં સંસ્થાની શૈક્ષણિક સિદ્ધિઓ, સંશોધન પહેલ અને વિદ્યાર્થીલક્ષી પ્રવૃત્તિઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. મુખ્ય અતિથિ તથા અન્ય મહાનુભાવોના હસ્તે વિદ્યાર્થીઓને ડિગ્રી અને મેડલ એનાયત કરવામાં આવ્યા, જે સ્નાતક વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનો માટે ગૌરવની ક્ષણ બની રહી. કુલ 467 માંથી 247 વિદ્યાર્થીઓને અંડર ગ્રેજ્યુએટ ડિગ્રી, 167 વિદ્યાર્થીઓને પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી તથા 28 વિદ્યાર્થીઓને પીએચડી ડિગ્રી એનાયત કરવામાં આવી. મુખ્ય અતિથિ ડોક્ટર ગૌરવ દહિયાએ વિદ્યાર્થીઓને સંબોધતા વ્યાવસાયિક અને વ્યક્તિગત જીવનમાં જવાબદારી અને સતત વિકાસના મહત્વ પર ભાર મૂક્યો હતો. ગેસ્ટ ઓફ ઓનર ડોક્ટર ટી.એસ. બિષ્ટે વિદ્યાર્થીઓને તેમની કારકિર્દીમાં નિષ્ઠા અને શિસ્ત જાળવી રાખવા પ્રોત્સાહિત કર્યા હતા. સાબરમતી યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી સની પટેલે પદવી મેળવનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે તમારી પદવી એ શિક્ષણ પ્રવાસનો અંત નથી, પરંતુ એક નવા પ્રકરણની શરૂઆત છે. આજના સ્પર્ધાત્મક યુગમાં સતત સ્કિલ અપગ્રેડેશન અને નવું શીખવાની વૃત્તિ જ તમારી સફળતા નક્કી કરશે. સાબરમતી યુનિવર્સિટીએ શૈક્ષણિક ઉત્કૃષ્ટતા, સંશોધન ક્ષેત્રે એક્સપોઝર અને સહ-અભ્યાસિક તેમજ ઇતર પ્રવૃત્તિઓમાં સક્રિય સહભાગીદારી દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. मेरा नाम डॉक्टर ज्योति श्रीवास्तव है। मैं साबरमती यूनिवर्सिटी में रजिस्ट्रार हूँ। आज हमारे यहाँ द्वितीय दीक्षांत समारोह का आयोजन किया गया है, जिसमें शहर के विशेष अतिथि लोग पधारे हुए हैं। इसमें मुख्य रूप से विशेष अतिथि के रूप में आईएएस गौरव दहिया सर हैं एंड एक्स डीजीपी बिष्ट सर हैं, और शहर के जाने माने कॉरपोरेट मिस्टर कोटक सर हैं, इस्कॉन ग्रुप के हेड हैं। और हमारे यहाँ आज इस दीक्षांत समारोह में लगभग 300 बच्चों को जो है डिग्री से सम्मानित किया जाएगा, जिसमें 21 बच्चे हैं जिनको कि गोल्ड मेडल से सम्मानित किया जाएगा, जिनको विशेष उपाधि दी जाएगी। इसके अलावा कुछ यूजी के बच्चे हैं और पीजी के भी हैं, पीएचडी के हैं, और इन सभी बच्चों को उनके लिए बहुत गौरवान्वित पल है कि उनको सम्मानित किया जाएगा। उसके बाद ही इस जो शैक्षणिक कार्यक्रम के बाद, शैक्षणिक सम्मानजनक समारोह के बाद, हमारे यहाँ थोड़ा सा एक सूफी जो है ग्रुप आया हुआ है, जो बहुत अच्छा कार्यक्रम देने वाला है। कहते हैं कि मानसिक शांति संगीत के लिए बहुत जरूरी है, तो 8 बजे से उसका भी कार्यक्रम का आयोजन किया गया है। और आज का दिन हम सभी के लिए, हम सभी शिक्षकों के लिए, हमारे विश्वविद्यालय परिवार के लिए बहुत ही गौरव का विषय है। और हमारे जितने भी विद्यार्थी आज यहाँ पर सम्मानित किए जाएंगे, उन सभी को ढेर सारी शुभकामनाएं। साबरमती यूनिवर्सिटी में प्रोवोस्ट तरीके काम करूँ छूँ અને આજનો કોન્વોકેશન છે અમારો, એમાં જે મહેમાનો આવવાના છે એમની પાસેથી 300 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત થવાની છે. એની અંદર પીએચડીના વિદ્યાર્થીઓ પણ છે અને કેટલાક ગોલ્ડ મેડાલિસ્ટ પણ છે, જેની માહિતી આપને મેડમ રજિસ્ટ્રાર મેડમે આપી હોય. કયા કયા અભ્યાસોમાં મેન આ લોકોને ગોલ્ડ મેડલિસ્ટને આવું આપવામાં આવશે? પીએચડીને કયા અભ્યાસમાં કરશે? દરેક જે કોર્સ હોય એમાં હાઈએસ્ટ હોય એને ગોલ્ડ મેડલ મળે, એટલે દરેક કોર્સ વાઇઝ હશે.